બિલ મરી પિટ્સબર્ગ ટેલિવિઝન સ્ટેશન માટે હવામાનશાસ્ત્રી ફિલ કોનર્સની ભૂમિકા ભજવે છે. ફિલ અહંકારી, સિનેકલ અને સંપૂર્ણપણે સેલ્ફ સેન્ટર્ડ છે. તે પંક્સશુટાવનીમાં વાર્ષિક ગ્રાઉન્ડહોગ ડે ઇવેન્ટને કવર કરવાને પોતાનું ગૌરવ ઓછું કરનારું માને છે. તેની સાથે તેની નવી પ્રોડ્યુસર રીટા હેન્સન અને કેમેરામેન લારી છે. ફિલ નાના શહેર અને તેના વિચિત્ર સેલિબ્રેશન પ્રત્યે પોતાનો તિરસ્કાર તરત જ બતાવે છે. તે ખુશખુશાલ વૃદ્ધ મિસિસ લેન્કાસ્ટર દ્વારા સંચાલિત એક સામાન્ય બેડ એન્ડ બ્રેકફાસ્ટમાં ચેક ઇન કરે છે. તે તરત જ સ્ટાફ અને પડોશીઓ સાથે કોન્ડેસેન્ડિંગ વર્તન કરે છે. બીજા દિવસે સવારે ફેબ્રુઆરી 2 ફિલ જાગે છે. તેના રૂમમાંનું ક્લોક રેડિયો સવારે 6 વાગ્યે ચાલુ થાય છે. જે ગીત વાગી રહ્યું છે તે સની અને શેનું આઈ ગોટ યુ બેબ છે. ફિલ બહાર જાય છે અને ગ્રાઉન્ડહોગ ડે સમારોહ વિશે રિપોર્ટ કરે છે. પંક્સશુટાવની ફિલ નામના ગ્રાઉન્ડહોગને પોતાનો પડછાયો દેખાતા તે પોતાનો સાર્ડોનક રિપોર્ટ આપે છે. આનાથી વધુ 6 અઠવાડિયા શિયાળાની આગાહી થાય છે. સેગમેન્ટ પૂરો થતાની સાથે જ ફિલ શહેર છોડવા માટે ઉત્સુક છે. જો કે એક અણધાર્યો મોટો બ્લિઝર્ડ આવે છે જે પંક્સશુટાવનીમાંથી બહાર નીકળવાના તમામ રસ્તાઓ બંધ કરી દે છે. આખો ક્રૂ શહેરમાં વધુ એક રાત પસાર કરવા માટે મજબૂર થાય છે. આ વિલંબથી ફિલ ગુસ્સે છે. તે તેની ફ્રસ્ટ્રેશનમાં ગુસ્સે થઈને તેના બેડ એન્ડ બ્રેકફાસ્ટમાં પાછો જાય છે. બીજા દિવસે સવારે ફિલ ફરીથી જાગે છે. ક્લોક રેડિયો સવારે 6 વાગ્યે ક્લિક થાય છે. જે ગીત વાગી રહ્યું છે તે સની અને શેનું આઈ ગોટ યુ બેબ છે. તેને લાગે છે કે બધું જ બરાબર સવારની જેમ છે. તેને સમજાય છે કે હજી પણ ફેબ્રુઆરી 2 છે. તે લારી અને રીતા સાથે કન્ફ્રન્ટ કરે છે જેઓ તેના વર્તનથી મૂંઝાયેલા છે. તેમને અગાઉનો દિવસ રિપીટ થયાની કોઈ યાદ નથી. ફિલ તેની પરિસ્થિતિનો લાભ લેવાનું નક્કી કરે છે. તેને સમજાય છે કે તેના કાર્યો માટે કોઈ પરિણામ નથી. તે વારંવાર આવતા દિવસનો ઉપયોગ સેલ્ફ ગ્રેટિફિકેશન અને હેડનિઝમ માટે કરે છે. પ્રથમ થોડા રિપીટેડ ડેઝમાં તે બેદરકાર અને હેડનિસ્ટિક વર્તનમાં સામેલ થાય છે. તે મોટા પ્રમાણમાં મીઠાઈઓ અને જંક ફૂડ ખાવાનું શરૂ કરે છે. તે હેંગઓવર અથવા હેલ્થ ઇફેક્ટ્સના ડર વિના સખત ધૂમ્રપાન કરે છે અને દારૂ પીવે છે. તે ખતરનાક રીતે વાહન ચલાવે છે અને તેને પોલીસ દ્વારા રોકવામાં આવે છે. તે દિવસની ઘટનાઓ વિશેના તેના જ્ઞાનનો ઉપયોગ નાના લાભો માટે લોકોને મેનિપ્યુલેટ કરવા માટે કરે છે. તે કોઈપણ રિપરકશન્સ વિના એક અનનોઇંગ વ્યક્તિના ચહેરા પર મુક્કો મારે છે. તેનું મુખ્ય ધ્યાન તેની પ્રોડ્યુસર રીટાને સેડ્યુસ કરવા પર કેન્દ્રિત થાય છે. તે તેના વિશે બધું શીખવાનો પ્રયાસ કરવામાં ઘણા દિવસો વિતાવે છે. તે તેને પ્રશ્નો પૂછે છે, તેના જવાબો યાદ રાખે છે અને તેના ફેવરિટ્સ શીખે છે. પછી તે આ જ્ઞાનનો ઉપયોગ તેના આઈડિયલ ડેટને સંપૂર્ણપણે મિરર કરવા માટે કરે છે. એક લૂપમાં તે તેને તેના રૂમમાં પાછો લાવવામાં સફળ થાય છે. જો કે જ્યારે તે પોતાનું પ્રિટરનેચરલ જ્ઞાન જાહેર કરે છે ત્યારે તેની મેનિપ્યુલેટિવ યુક્તિ નિષ્ફળ જાય છે. રીટા તેના પરફેક્ટ ઇમિટેશનથી અસ્વસ્થ થાય છે અને તેના એડવાન્સીસને નકારે છે. આ નકાર ફિલ માટે એક મોટો ટર્નિંગ પોઈન્ટ છે. તેને હવે તેના એન્ટ્રેપમેન્ટની વાસ્તવિક હોરર અને આઇસોલેશનનો સામનો કરવો પડે છે. તે ગહન રીતે ડિપ્રેસ્ડ અને ડેસ્પરેટ થઈ જાય છે. નાયલિસ્ટિક નિરાશાના હુમલામાં ફિલ આત્મહત્યા કરીને લૂપ તોડવાનો પ્રયાસ કરવાનું શરૂ કરે છે. તે ઘણી જુદી જુદી વધુને વધુ આઉટલેન્ડિશ પદ્ધતિઓનો પ્રયાસ કરે છે. તે પોતાની જાતને એક ટ્રકની સામે ફેંકી દે છે. તે બાથટબમાં પોતાની જાતને ઇલેક્ટ્રિક્યુટ કરે છે. તે એક ઊંચી બિલ્ડિંગ પરથી કૂદી પડે છે. તે પંક્સશુટાવની ફિલ નામના ગ્રાઉન્ડહોગને પણ ચોરી લે છે અને પ્રાણી સાથે એક ક્લિફ પરથી ગાડી ચલાવે છે. તે ગમે તે કરે, તે હંમેશા બીજા દિવસે સવારે તરત જ જાગી જાય છે. ક્લોક રેડિયો સવારે 6 વાગ્યે ક્લિક થાય છે. જે ગીત વાગી રહ્યું છે તે સની અને શેનું આઈ ગોટ યુ બેબ છે. તેને સમજાય છે કે મૃત્યુ કોઈ એસ્કેપ પ્રદાન કરતું નથી, કારણ કે તેનું અસ્તિત્વ ફક્ત રીસેટ થાય છે. તે ભારે નિરાશાની સ્થિતિમાં પાછો ફરે છે. એક સાંજે ફિલ તેની પ્રેડિકમેન્ટ વિશે રીટાને કન્ફાઇડ કરવાનું નક્કી કરે છે.
તે તેને કહે છે કે તે એક જ દિવસ ફરીથી અને ફરીથી જીવી રહ્યો છે. તે તેમની આસપાસની નાની અબ્સ્ક્યોર ઘટનાઓની પ્રેડિક્ટ કરીને તેનો દાવો સાબિત કરે છે. તે વેટ્રેસનો ચોક્કસ ઓર્ડર અને જુકબોક્સ પરના ગીતની આગલી લાઈન જાણે છે. રીટા શરૂઆતમાં સ્કેપ્ટિકલ છે, પરંતુ તેની આગાહીઓની અનડેનાયેબલ એક્યુરસીથી થોડી કન્વિન્સ્ડ થઈ જાય છે. તે તેની સાથે રાત વિતાવવા માટે સંમત થાય છે, પરંતુ માત્ર પ્લેટોનિકલી. તેઓ આખી રાત ડાઇનરમાં વાતો કરતા જાગતા રહે છે. ફિલ તેના વિવિધ આત્મહત્યા પ્રયાસોની વાર્તાઓ શેર કરે છે. રીતા એક ખુરશી પર ઊંઘી જાય છે. ફિલ સવારે 6 વાગ્યે રેડિયોના અવાજ સાથે જાગે છે, એકલો. રીટાને તેમની પ્રોફાઉન્ડ કોન્વર્સેશનની કોઈ યાદ નથી. ફિલ લૂપના એક નવા કન્સ્ટ્રક્ટિવ ફેઝમાં પ્રવેશ કરે છે. તે હેડનિઝમ અને નિરાશામાંથી સેલ્ફ ઇમ્પ્રુવમેન્ટની એક ધીમી મેથોડિકલ પ્રક્રિયા તરફ વળે છે. તેને સમજાય છે કે તેની પાસે નવી સ્કિલ્સ શીખવા અને પરફેક્ટ કરવા માટે અમર્યાદિત સમય છે. તે પિયાનો વગાડવાનું માસ્ટરફુલી શીખે છે. તે ફ્રેન્ચ ભાષા ફ્લુઅન્ટલી બોલતા શીખે છે. તે એક એક્સપર્ટ આઈસ સ્કલ્પ્ટર બને છે અને વ્યાપકપણે રેડ કરે છે. તે દિવસના તેના જ્ઞાનનો ઉપયોગ અન્યને મદદ કરવા માટે કરવાનું શરૂ કરે છે. તે એક નાના બાળકને ઝાડ પરથી પડતા બચાવે છે. તે વૃદ્ધ મહિલાઓના એક જૂથ માટે ફ્લેટ ટાયર બદલે છે. તે એક માણસને તેની સ્ટટરિંગ સ્પીચ સુધાર્યા પછી તેની ફિયોન્સેને પ્રપોઝ કરવામાં મદદ કરે છે. તે માત્ર અન્ય લોકો માટે દિવસને વધુ સારો બનાવવાના ખાતર સારા કાર્યો કરવાનું શરૂ કરે છે. તે એક વૃદ્ધ હોમલેસ માણસને ખોરાક આપીને તેના જીવને વારંવાર બચાવે છે. તેના શ્રેષ્ઠ પ્રયત્નો છતાં તે માણસ હંમેશા તે જ દિવસ પછી મૃત્યુ પામે છે, જે એક સીમિંગલી અનચેન્જેબલ ઇવેન્ટ છે. આ ફિલ્મને શીખવે છે કે કેટલીક વસ્તુઓ ખરેખર તેના કંટ્રોલની બહાર છે. મોર્ટાલિટીની સમજ તેના કેરેક્ટરને એક નવી ડેપ્થ લાવે છે. ફિલ્મનું ડમીનર સંપૂર્ણપણે બદલાય છે. તેની સિનિસિઝમ વાસ્તવિક એમ્પથી અને કમ્પેશન દ્વારા બદલવામાં આવે છે. તે પંક્સશુટાવની શહેરનો એક પ્રિય ફિગર બની જાય છે. તે મિસિસ લેન્કાસ્ટર સાથે દયાળુ છે અને લોકલ્સ સાથે ફ્રેન્ડલી છે. તે તેની રિફાઇન્ડ સ્કિલ્સ બતાવવા માટે શહેરના ફેસ્ટિવલનો ઉપયોગ કરે છે. તે એક જેઝ કોમ્બોમાં પિયાનો વગાડે છે, અદ્ભુત રીતે ઇમ્પ્રોવાઇઝિંગ કરે છે. તે રીતાના ચહેરાની એક મેગ્નિફિસન્ટ આઈસ સ્કલ્પચર કાર્વ કરે છે. તે એક ડિનર પાર્ટીમાં એક મહિલાને ચોકિંગથી બચાવે છે. તે ગ્રાઉન્ડહોગ ડે વિશે એક હાર્ટફેલ્ટ, સ્પોન્ટેનિયસ અને નોન સાર્કાસ્ટિક રિપોર્ટ આપે છે. આ નવો સેલ્ફલેસ ફિલ મેનિપ્યુલેશન વિના છેલ્લી વાર રીતાને વૂ કરવાનો પ્રયાસ કરે છે. તે ફક્ત તેની સાથે વાત કરે છે, તેની વાસ્તવિક એડમિરેશન અને નવી મળેલી રિસ્પેક્ટ વ્યક્ત કરે છે. રીટા આખરે તેના કેરેક્ટરથી ખરેખર આકર્ષિત થાય છે. તે સાંજે વાર્ષિક ગ્રાઉન્ડહોગ ડે ડાન્સ ઓક્શનમાં હાજરી આપે છે. તે ઇવેન્ટમાં સૌથી પોપ્યુલર માણસ છે, દરેક સાથે ડાન્સિંગ કરે છે. તેણી તેને બેચલર ઓક્શનમાં જીત્યા પછી તે અને રીતા સાથે ડાન્સ કરે છે. તેઓ એક પેશનેટ કિસ શેર કરે છે. તેઓ બેડ એન્ડ બ્રેકફાસ્ટમાં ફિલના રૂમમાં પાછા જાય છે. ફિલ રીટાને તેની સાથે રહેવા માટે પૂછે છે અને તે સંમત થાય છે. તેઓ સાથે સૂઈ જાય છે. બીજા દિવસે સવારે ફિલ જાગે છે. તે પેનિક થઈ જાય છે અને તરત જ ક્લોક રેડિયો તરફ હાથ લંબાવે છે. પરંતુ રેડિયો શાંત રહે છે. આઈ ગોટ યુ બેબ ગીત વાગતું નથી. ફિલ જુએ છે અને રીટાને તેની બાજુમાં શાંતિથી સૂતી જુએ છે. તેને સમજાય છે કે લૂપ આખરે તૂટી ગયો છે. તારીખ ફેબ્રુઆરી 3 રોજ છે. ફિલે તેની સ્વતંત્રતા એસ્કેપ દ્વારા નહીં, પરંતુ સેલ્ફ ટ્રાન્સફોર્મેશન અને સાચા સેલ્ફલેસ લવ દ્વારા કમાવી છે. તે અને રીતા તાજા બરફમાં બહાર ચાલે છે. ફિલ રીટાને કહે છે કે તેઓ પંક્સશુટાવનીમાં રહેવા જઈ રહ્યા છે. તે કહે છે, અમે ભાડે લઈશું. તેઓ હંમેશા લોકોની શોધમાં હોય છે. તે હવે ટ્રેપમાં નથી, પરંતુ તેણે એકવાર ધિક્કાર્યું હતું તે સાદું જીવન સ્વીકારવાનું પસંદ કર્યું છે. ફિલ અને રીતા એકસાથે ચાલીને દૂર જાય છે. તેમના બાકીના જીવનનો સામનો કરવા તૈયાર છે અને ફિલ્મ સમાપ્ત થાય છે. સમય પૂરો ન થવા દો.
વધુ મૂવી રિકેપ્સ માટે ગુજરાતી રેપો ને લાઇક અને સબસ્ક્રાઇબ કરો.